ગુજરાતીઓ છો અને હિન્દુ છીએ, સનાતની છીએ, ભારતીય છીએ, એનો અવાજ બુલંદ હોવો જોઈએ, મરેલા જેવો અવાજ ન હોવો જોઈએ. અને તમે બધા તો સાવધ છો અને તમારા માતા પિતાએ જે સાચો નિર્ણય લીધો છે તમે ગુજરાતી માધ્યમમાં ભણાવવાનો એ એકદમ ઘેટા અને બકરા કેવા હોય, ટોળામાં હોય, બરાબર ને? એટલે અત્યારે બધા 90% ટોળાવાળા બધા ક્યાં જાય છે? અંગ્રેજી માધ્યમમાં. અને તમે બધા સી માણસો સાવધ છો એટલે તમે લોકો અલગથી પોતાનો રસ્તો, પોતાનો ઇલાકો, પોતાની ત્રાળ આ સાવજની જોઈ. તમે એટલા માટે ઓછા છો પણ બધાને ટક્કર મારે એવા છો. અને એટલા માટે આપણે ગર્વ કરવાનું છે કે તમે તમારા બાળકોની માતૃભાષામાં ભૂમિકા છે. હવે એટલા માટે ગર્વ કરવાનું છે કે તમારા બાળકોને એવું શું મળે છે જે કહેવાથી હાઈ-ફાઈ, વધારે પૈસા લેતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દેખાડો કરતી, ડિસિપ્લિનના નામે માનસિક ગુલામ બનાવતી શાળાઓના વિદ્યાર્થીઓને શું નથી મળતું? તમારા બાળકને એવું શું મળે છે કે એ લોકો સ્પેશિયલ છે? જો આપણે સ્પેશિયલ હોય એની કિંમત વધારે હોય. બધા એક સરખા હોય તો કિંમત ઓછી હોય ને. તમારા ઘરના લોકરમાં તમે સોનું ને ચાંદી રાખો છો, લોખંડ ન રાખતા, કારણ કે લોખંડ અવેલેબલ છે ઇઝીલી. જ્યારે સોનું ને ચાંદી ઓછું છે એટલા માટે એની વેલ્યુ વધારે છે. તો આપણા માતૃભાષામાં ભણનારા બાળકો ઓછા છે. હવે એ ઓછા બાળકો છે એમાં જો આપણે સોનામાં સુગંધ પડે એવી રીતે એ લોકોમાં રહેલી આવડતને આપણે કંઈક અલગ રીતે વિખારીએ તો સોના જેવા હીરા જેવા ચમકે કે ના ચમકે? એના માટે વાલીઓએ તો પહેલા પોતે ગર્વ કરવો જોઈએ કે તમે તમારા બાળકને માતૃભાષામાં ભણાવ્યા છે તો શા માટે તમારા બાળકો અલગ છે એ જાણવું તો જરૂરી છે. એમને બસ માતૃભાષા માટે પ્રેમ છે એટલે મૂકી દીધો એવું નથી. તમારા બાળકને એવું મળી રહ્યું છે જે અંગ્રેજી માધ્યમના બાળકને કંઈ નથી મળી રહ્યું. તો પહેલા તો શું મળી રહ્યું છે એ વિચારો. તમારું બાળક જ્યારે સૌથી નાનું હોય ને ત્યારે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો, મહેશ્વર બને છે. તો આ શું છે? સંબંધ શું છે એ ખબર પડે. આપણામાં કાકા કાકી, દાદા દાદી, મામા મામી, ભાઈ ફુવા, ભાણેજ ભત્રીજા, કાકાજી, મામાજી, દાદાજી, વિચાર કરો કેટલા બધા સંબંધો છે. દરેકે દરેક સંબંધોની એક સામાન્ય છે. દરેકે દરેક સંબંધો સાથે કઈ રીતે વર્તવું એ આપણે એક આવડત શીખવાડે છે. જ્યારે અંગ્રેજીમાં અંકલ ને આંટી, કાકા છે કે મામા છે ખબર જ નહીં, બધા અંકલ જ. ખબર જ ન પડે કે કાકો છે કે મામો છે. તમે સમજ્યા? તો આ જ વસ્તુ કે સંબંધો, દરેકે દરેક સંબંધને આપણે એટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, એટલું મહત્વ આપીએ છીએ કે દરેકે દરેક સંબંધ સાથે આપણે કઈ રીતે વર્તવું એ આપણે નાનપણથી ખબર પડે. એનાથી થોડો મોટો થાય એટલે બાળક ફોફો કરે, બાળકને શીખે. એ બટાટી અવાજ નહીં હો કોઈનો. મુરારી બાપુની કથાને ચાલતી આ. તો આપણામાં સ્વર અને વ્યંજન કેટલા છે? કોઈ કહે છે? ગુજરાતીના ટીચર, સ્વર અને વ્યંજન કેટલા છે આપણા? સ્વર કેટલા છે? કોણ છે ગુજરાતીનો ટીચર અહીંયા? સ્વર કેટલા ને વ્યંજન કેટલા છે? અંગ્રેજીમાં કેટલા છે એ તો ઠીક ખબર પડશે. આપણે બધા જન્મથી અંગ્રેજ છીએ ને, ભૂલથી ભારતમાં જન્મ લઈ લીધો છે. આપણે તો પહેલા ગુડ મોર્નિંગ થી ચાલુ કરીએ. કેમ ભાઈ? કેમ જય શ્રી કૃષ્ણ નથી બોલાતું? કેમ ગુડ મોર્નિંગ બોલાય તમારાથી? કેમ નમસ્તે નથી બોલાતું? આપણને જ આપણી વસ્તુની ગર્વ નથી. આપણે જ આપણી વસ્તુને ઇન્ફીરિયર માનીએ છીએ. એટલા માટે બહારની વસ્તુને આપણે વધારે મહત્વ આપીએ છીએ. હવે યોગાને જ્યારે ઇન્ટરનેશનલ લોકો બધા દુનિયાના દેશો માનવા માંડ્યા ત્યારે આપણે યોગા કરવા માંડ્યા. પણ યોગા તો હજારો વર્ષોથી આપણી પાસે હતો. એટલે આપણને જ્યારે આપણી વસ્તુની કદર થશે, આપણી વસ્તુની ગર્વ થશે, ત્યારે જ આપણી વસ્તુ વધારે સારી રીતે નીકળશે. અંગ્રેજીમાં આલ્ફાબેટ કેટલા છે? 26. સ્વર કેટલા છે? 5. A E I O U. જ્યારે ગુજરાતીમાં કેટલા છે? 13 સ્વર છે. 24 તો 14 સ્વર અને 34 કે 37 વ્યંજન છે. 24 વ્યંજન છે. વિચાર કરો 26 ની સામે આપણી પાસે 34 છે અને 5 સ્વરની સામે આપણી પાસે 14 સ્વર છે. તો કઈ ભાષા વધારે એન્રિચ કહેવાય? આપણી પાસે અક્ષરો વધારે છે. એ લોકો પાસે શ છે જ નહીં.
એ લોકો પાસે શબ્દ નથી, ન નથી, એ લોકોએ બે અક્ષરને ભેગા કરીને બનાવવા પડે છે. તો આપણે એવી ભાષા ભણાવી રહ્યા છે આપણે બાળકને જે વર્લ્ડની સૌથી બેસ્ટ પરફેક્ટ લેંગ્વેજ છે એમાંથી ઉદ્ભવેલી ભાષામાં ભણી રહ્યા છે. તો પરફેક્શન વાળી ભાષા કઈ છે? વર્લ્ડની સૌથી બેસ્ટ સંસ્કૃત. અને ભારતની જેટલી પણ ભાષાઓ છે બધી સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી છે, એટલા માટે પરફેક્ટ છે. ને આપણે આપણા બાળકને પરફેક્ટ ભાષા ભણાવીએ છીએ. આપણે જે બોલીએ છીએ એ જ લખીએ છીએ. અંગ્રેજીમાં જે બોલે છે એ લખે છે. જોજો કેટલું કન્ફ્યુઝન છે. સાયકોલોજીનો સ્પેલિંગ ચાલુ ક્યાંથી થાય? PH. વિચાર કરો, આપણી ભાષામાં આપણે જે બોલીએ છીએ એ જ લખીએ છીએ. અંગ્રેજીમાં જે બોલાય છે એ લખાતું નથી. આપણા બાળકો સ્પેલિંગ ગોખવામાંથી, સ્ટેટમેન્ટ બનાવવામાંથી, સેન્ટેન્સ ફોર્મેટ કરવામાંથી, ગોખવામાંથી ઊંચા જ ન આવે. તો તમે નસીબદાર છો કે તમારું બાળક અંગ્રેજી એક ભાષા તરીકે શીખશે, પણ બધું જ અંગ્રેજીમાં નહીં. ઇતિહાસને તમારે શિવાજીને વાર્તાની જેમ જે શીખવાનું હોય એ શા માટે અંગ્રેજીમાં શીખવું જોઈએ? ગણિત અને વિજ્ઞાન જે લોજિકલ સબ્જેક્ટ છે, ગણિતમાં તો ઘડિયા આપણે ગાયને બોલાય, જે ગાયને બોલાય જલ્દી યાદ રહે. અંગ્રેજીમાં ઘડિયા તમે ગાયને બોલી શકો? આપણે હજી પણ અહીંયા જે બેઠા છે વાલીઓ એ લોકોને આજની તારીખમાં પણ ઘડિયા યાદ હશે, કારણ કે આપણે 9 થી ગાયને બોલતા હતા. રિધમમાં તો યાદ રહે. તો આ તમારા બાળકને અલગ વસ્તુ મળે છે. હવે તમારું બાળક જ્યારે પહેલા ધોરણમાં આવે ત્યારે જાગણી જાદવા કૃષ્ણ વાળિયા કુંજળીના દેહમાં કોણ જાશે, આ પ્રભાતું જ્યારે ભણે ને ત્યારે એને કૃષ્ણ શું છે, કૃષ્ણ માટેની ભક્તિ શું છે એ ખબર પડે. અંગ્રેજીમાં જાગણી જાદવા છે. તમારા અહીંયા કોઈની છોકરી અહીંયા હશે ને છોકરા અંગ્રેજી મીડિયમમાં હશે, એવા હશે વાળો બેચાર કે જે છોકરીઓને ઇન્ફિરિયર માને ને છોકરાને ઓહો વારસ્ય વાળો વંશજ છે, પૈસા કમાઈને લેશે ને પછી બાઈડી એવો પછી લાખ મારશે. તો પણ છોકરો વિચાર કરો, સ્ત્રીની દુશ્મન છે. માં જ પોતાની દીકરીને ઇન્ફિરિયર ગણાવે. આનાથી મોટી દુઃખની વાત કઈ કહેવાય? તમે જે દુઃખ વેઠા એ તમારી દીકરી પણ વેઠે એવું ઈચ્છો છો તમે? તો દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ કેમ? દીકરી ગુજરાતીમાં હું એવું છે બહુ સરસ છે. દીકરી પાકે ઘરે જઈને સંસ્કારો સાથે સાસુ સસરાની સેવા કરશે અને દીકરો અંગ્રેજી મીડિયમમાં સંસ્કાર વગર ભણીને તમને લાખ મારશે. અને તમે લાખ ખાવાને જ લાયક છો, કારણ કે તમને પોતાને જ સંસ્કારોની નથી પડી. એટલે છોકરાને અંગ્રેજી માધ્યમ મોકલી દો. હવે આ જાગને જાગવાનું અંગ્રેજીમાં છે જ નહીં. આપણે આવરે વરસાદ નેવરે વરસાદ કહીએ જ્યારે લોકો રેન હોય. આપણે વરસાદને ઋતુઓને પૂછીએ જ્યારે લોકો તરછોડે. એનાથી છોડવું મોટું થાય બચ્ચું. એટલે આપણે તારેતરા આપણે જોતા હશે ને એમાં આખો પરિવાર છે. આપણા બચ્ચાને આપણે શીખવાડીએ કે બચ્ચા બધા સાથે મળીને ઉજાણી કરીને ગોળ કુંડાળામાં બેસીને સાથે મળીને નાસ્તો કરજો. ત્યારે ત્યાં જો આજે મેં બર્ગર આપ્યું છે, પીઝા આપ્યું છે, એમાંથી કોઈને લેતો નહીં હોય. શું શીખવાડે લોકો? પોતાપણું, સેલ્ફિશ, સ્વાર્થી પણ શીખવાડે. પછી છોકરો મોટો થઈને પોતાનું જ વિચારે, મા બાપનું ન વિચારે. જ્યારે આપણે અહીંયા બધાને સાથે લઈને ચાલવાનું, આપણે જે લાયકા છે એમાંથી ભાગ બીજાને પણ દેવાનો, એ સંસ્કાર આપે છે. અને એટલા માટે ગર્વ કરવાનો છે કે તમે એવી ભાષામાં શીખવાડો છો કે જ્યાં બધા સંસ્કાર નાનપણથી એની ઉંમર પ્રમાણે તમે આપી રહ્યા છો. હજી થોડું મોટું થાય એટલે કલાપીની રેવન કીડા સુરતી ચાજો ગીતવા ગાઈ ગાજો શાને આવા મુજે કરીને મોલ છોડી ઉડો છો. હવે આ કલાપીની આ કવિતા જ્યારે બાળક ભણે ત્યારે એનામાં જીવદયાના સંસ્કાર આવે કે નાનામાં નાના જીવ જંતુ પશુ પક્ષીને આપણે હેરાન ન કરવા જોઈએ, એના પર જીવદયા રાખવી જોઈએ. આ સંસ્કાર કલાપી છે અંગ્રેજીમાં. મને તો કોઈ કલાપી અંગ્રેજીમાં નથી મળ્યું. એનાથી થોડા મોટા થાય ને એટલે ચોથા બનાવવામાં આવે એટલે મારો પપ્પા અંકો શીખે. પપ્પાના છપ્પા તિલક કરતા તે વખતે જમવાળાના નાકા ગયા. આ શું છે? સાચી શ્રદ્ધા શું અને અંધશ્રદ્ધા શું ઈ બાળકને નાનપણથી એના ભણવામાં શીખવાડવામાં આવે કે બાળક તારે આના પર શ્રદ્ધા રાખવાની છે, પણ આંખ બંધ કરીને સમજ્યા વગર અંધશ્રદ્ધાથી નથી જીવવાનું. આ બાળક અત્યારથી શીખે છે. એનાથી થોડું મોટું થાય એટલે બાળક કાકા કાલેકરનો હિમાલયનો પ્રવાસ ભણે. હિમાલય શું છે, પર્વત શું છે, નદી શું છે, ખેતરો શું છે, પ્રકૃતિ શું છે અને પ્રકૃતિ પ્રેમ આ બાળક ભણવામાં શીખી જાય. એટલે બાળક જે વૃક્ષોને કાપવાનું કે વૃક્ષોની સાથે
છેડછાડ કરવાનું શીખે, સમજે કે આપણે પર્યાવરણ સાથે રહીને પર્યાવરણની સાથે વાત કરવાની હોય, પર્યાવરણને સાચવવાનું હોય. આ સંસ્કાર આપણને નાનપણથી જ હોય. એનાથી થોડો મોટો થાય ને એટલે દયારામની ગરબીઓ. આ દયારામની ગરબી શું છે? આપણા લોકગીતો, ગરબાઓ, આ બધો આપણો વારસો છે. આપણા પૂર્વજો જે પોતાના અનુભવથી જે બનાવેલા લોકગીતો છે એના પરથી આપણે ઘણું બધું આપણી સંસ્કૃતિ સચવાઈને રહી છે કે લખાયેલું નથી હોતું. પણ તમારા દાદી કે દાદા કે કોઈ પણ નાના નાની કોઈ ગાતા હોય ને તમને હજી પણ એ વસ્તુ યાદ હોય તો આ વારસામાં મળેલી વસ્તુ છે. હજારો વર્ષો પૂર્વેની આ બધી વસ્તુ તમને વારસામાં મળે છે. એ અંગ્રેજીમાં નથી. કહેવાય છે ને કે આપણે આજે ઘણા જલસાઓમાં અમે જઈએ છીએ તો જોઈએ છીએ કે જે આપણા જૂના પુરાણા લોકગીતો ગુજરાતીના એના પર લોકો પૈસા બનાવી રહ્યા છે. એને જ પોતે આગળ કરી રહ્યા છે. ખટાણા છે બધું એમાંથી લઈ રહ્યા છે. એમાંથી એમાં પૈસા અર્નિંગ કરી રહ્યા છે. જ્યારે આપણે તો બધું ફ્રી ઓફ કોસ્ટ આપણા દાદા દાદી બધા દાદીઓ પહેલા ગાતી. તો હવે આજે શું છે તો એ બધું પાછું આવી ગયું. રિપીટેશન એનું જ માતૃભાષાનું રિપીટેશન જ થવાનું છે. કારણ કે તમે જેવું વાપરો તેવું લણો. જો તમે જે વાવ્યું હશે, તમે સંસ્કાર વાવ્યા હશે, સિંચન સારું કર્યું હશે તો તમને એનું ફળ આવનારા વર્ષોમાં બહુ સારું મળશે. જેમ આપણે આંબો વાવીએ તો કેટલા વર્ષે ફળ આવે? આંબો વાવીએ તો કેટલા વર્ષે ફળ આવે? ઘણા લોકો તો કેવું થશે આનાથી જે લોકોને ખબર હશે કેટલા વર્ષે આવે? 2 વર્ષે આવે, 5 વર્ષે આવે, 10 વર્ષે આવે, કેટલા વર્ષે આવે? 10 વર્ષે આવે. તો એક પ્રમાણે તમે અંદર આપેલું હશે. ગુજરાતીમાં તમે જે સંસ્કાર આપેલા હશે એ તમને તરત નથી દેખાવાના. પણ જ્યારે તમારી ઉંમર થશે એ તમારા બાળકો જ્યારે તમારું ધ્યાન રાખશે અને જ્યારે બીજા બાળકો નહીં રાખવા હોય ત્યારે તમને ખબર પડશે એ સંસ્કાર એવું છે કે જે લોકોને માતૃભાષા નથી. માતૃભાષાના ભણતર દ્વારા વસ્તુ મળે છે. આપણા લોકગીતો દ્વારા સંસ્કારો દ્વારા આપણે કે મોટાને જે કેવું હતું કે પણ આમાં રાખવા. એટલે મૌને મેળામાં જવું હોય અને સાસુ સસરાને પૂછે ને સાસુ સસરાને નાચ પાડવાની છે ખબર જ હોય તો મેળામાં તો જવું છે. એટલે બહુ શું કરે ખબર છે? ઘરનું ગાય રેડિયાનો રેડો રણછોડરાનો રેડો મારે જાઉં મેળે સસરા કહે બહુ નથી જાઉં મેળે. હવે સસરાને છાનામાં લાવી ત્યારે એ તો કહેવાય ને એટલે ગરબામાં કહીએ છાનામાં લાવ્યો ને મંદિરે ચાલ્યા જાઉં ને જરૂર જાઉં મેળે. ડાયરેક્ટલી ગયો દંડીકો મારે સસરો. બરોબર છે? એટલે ગરબા ગાઈને ગાય. એટલે આપણે જે કેવું છે કઈ પણ કહેવાનું અને આમન્યા પર રાખવાની. આ સંસ્કારો આ આવડત આ સૂચકો આપણે માતૃભાષામાં મળે છે. સાસુને રસોડામાં મોકલી દે, નણંદને કોલેજમાં મોકલી દે, છેલ્લે કે પરણ્યો કહે લાગી નથી જાઉં મેળે. હવે પરણ્યાને શું કહેવાનું? એટલે કમેડી નાખે. છાના બનાવ્યો ને છોકરાઓને પીડી ગયો ને હેડ ચાલ છોકરાનું પડે ને હાથમાં મારી આવે મેળામાં જરૂર જાઉં મેળે. આ ઓળખ છે. આ લોકગીતોની આ મજા છે કે આપણે હસતા રમતા સંસ્કારો શીખવાડી દે અને તમારા બાળકો નાનપણથી એની ઉંમર પ્રમાણે આ બધા સંસ્કારો શીખે છે જે અંગ્રેજીમાં મળે. બાળકો ત્યાં સ્પેલિંગ ગોવામાં બધું એટલે 10 ગુજરાતી ભાષામાં અત્યારે તમારી પાસે તેલુગુમાં બોલું તો તમે કેટલા કલાક શીખી શકશો? 5 મિનિટ નહીં કહી શકો ને. હવે વિચાર કરો તમારા ઘરનું વાતાવરણ ગુજરાતી, તમે આખો દિવસ વાતો કરો ગુજરાતીમાં અને તમારા બાળકને તમે 5 કલાક 7 કલાક અંગ્રેજીમાં ઓલા ડબ્બીમાં પથ્થર નાખીને અવાજ આવતો હોય ને બચારો ગણગણ સાંભળતું કંટાળી ગઈ ને પછી તમારા આ તમને એટલા માટે કહું છું કે તમારા આડોશી પડોશી દેરાણી જેઠાણી નણંદ મિત્રોના જેના બાળકો અંગ્રેજી માધ્યમમાં છે એને આ સમજાવવાનું છે તમારે કે તમારું બાળક આવી રીતના ન સમજાતી ભાષામાં કલાકો બેઠા રહેશે ને પછી એને નથી આવડતું એમ કરીને એને તમે ડોબો કહેશો કે પછી પાછા ટ્યુશનમાં મૂકશો. આ તમારું બાળક 12 વર્ષનું ભણતર હસતા હસતા ભણીને ખબર પણ નહીં પડશે. બાળક 9મા ધોરણમાં આવે ને એટલે ઝવેરચંદ મેઘાણીની ચારણકન્યા શીખે. આ છોકરીઓ ખાસ સાંભળજો. 14 વર્ષની ચારણકન્યા, ચુંદડીવાળી ચારણકન્યા, સ્વેચ્છવાળી ચારણકન્યા, લાલી ગોળી ચારણકન્યા. આ ચારણકન્યા જ્યારે ભણીએ ને ત્યારે આપણા રૂવાડા ઉભા થઈ જાય. જ્યારે એ ચારણકન્યાએ સિંહ આવ્યો હતો તો ડાંગ ઉઠાવી હતી પોતાના વાછરડાને બચાવવા માટે. આજની છોકરીઓ રસ્તામાં જાય અને કોઈ લફંગો મસ્તી કરે ને સેન્ડલ કાઢીને ઠોકી દે. આ તાકાત ક્યારે આવે? જ્યારે આ ઝવેરચંદ મેઘાણીની ચારણકન્યા ભણ્યા હોય ને તો આ તાકાત આવે. જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં મમ્મી that boy sweat is in me રોટી નમી કરે આવે. બરોબર છે ને? આપણે તો ઉઠાવી ઠોકી દે ચાલ. બરોબર છે ને? તો આ સંસ્કાર આ સુધીરતા માતૃભાષામાંથી જ પડે.
આનાથી છેલ્લે 10મા ધોરણમાં આવે ત્યારે નર્મદનું દેશપ્રેમ સૌ ચાલો જીતવા જંગ ભેગો માગે. આ દેશપ્રેમ કાંઈ ઉપરથી સંસ્કાર લેવાની વસ્તુ છે? તમને ખબર પડે કે દેશને મારી જરૂર છે તો ભલે તમે સરહદ પર ન જાઓ પણ તમારા એરિયામાં તો તમે કામ કરો જ. જરૂર પડે તો તમે આવીને દેશ માટે ઊભા રહો જ. આ સંસ્કારો તમારામાં ભણાય ક્યારે? જ્યારે નર્મદને ભણ્યા હો તમારા દીકરાઓ. તમે બધા જ આમાંથી ગુજરાતી મીડિયમમાં ભણ્યા છો, બરોબર ને? આ ફરક છે. તમને આ મળી રહ્યું છે જે અંગ્રેજી માધ્યમને નથી મળી રહ્યું. એટલે હવે તમારે ગર્વ કરવાનો છે કે તમારા બચ્ચાઓને સૌથી બેસ્ટ લેંગ્વેજ સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી ગુજરાતી ભાષામાં ભણીને જે બોલાય છે લખાય છે સિમ્પલ એક MANAS એનો ઉચ્ચાર અંગ્રેજીમાં 5 રીતે થાય. મ ન સ મા ન સ મા ના સ. પણ મેં તો ગુજરાતીમાં માણસ લખ્યું. એ લોકો માણસ નથી. એ બિચારો ન સમજે ક્યાંથી? આપણે ગુજરાતીમાં માણસ લખ્યું તો માણસ જ વાંચીએ, જ્યારે અંગ્રેજીમાં એ લોકો 5 અલગ અલગ પ્રકારના પ્રોનાઉન્સિએશન કરે. આટલો તફાવત છે, આટલું કન્ફ્યુઝન છે. એટલા માટે જ આપણે ગર્વ કરવો જોઈએ કે આપણે આપણા બાળકને માતૃભાષામાં ભણાવીએ છીએ. આ તમારે ગર્વ કરવો જોઈએ. અને સૌથી બેસ્ટ આ સ્કૂલ તમારી પાસેથી કાંઈ નથી માંગતી. લગભગ બધા ટીચરો પોતાના ખર્ચે તમારા બાળક માટે ઘણું બધું કરે છે. તો તમારે ગુરુ દક્ષિણા દેવી જોઈએ કે નહીં જોઈએ? દેવી જોઈએ કે નહીં? હા, જરા જોરથી ઉતારો આપો. ગુરુ દક્ષિણા કઈ રીતે દેશો? તમારે તમારા આડોશી પડોશી તમારા સગાવાળા જેના પણ નાના બચ્ચાઓ 7મા ધોરણ સુધી ભણતા બચ્ચાઓ અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય એને મેં તમને જે અહીંયા કીધું છે, મેં જે તમને સમજાવ્યા છે કે તમારા બાળકને આ મળે છે, તમારે એને સમજાવવાના છે કે તમારા બાળકને આ નથી મળતું. તમારા બાળક આ બધાથી વંચિત છે. જ્યારે નવી પેઢી સંસ્કારોથી વંચિત રહે તો વિચાર કરી લો કે પેરેન્ટ્સનું માતા પિતાનું ભવિષ્ય શું હશે. એટલે તમારે આ વસ્તુ તમારા સગા સંબંધીને સમજાવવાની છે ને એમને કહેવાનું છે કે તમારા બાળકને માતૃભાષામાં ભણાવો. આજની તારીખમાં માતૃભાષાનું મહત્વ એટલું છે કે તમને એમ થશે કે મારા બચ્ચાને અંગ્રેજી નહીં આવડે તો પાછળ રહી જશે. હવે ડરવાની જરૂર નથી. એન્જિનિયરિંગ અને મેડિકલ બંને ગુજરાતીમાં પણ થાય છે. તમારા બાળકને અંગ્રેજી નહીં આવડતું હોય તો પણ ગુજરાતીમાં એન્જિનિયરિંગ અને મેડિકલ ફર્સ્ટ યર અને સેકન્ડ યરના ચોપડા આવી ગયા છે. ફર્સ્ટ યર અને સેકન્ડ યર બંને ગુજરાતીમાં તમે તમારા બચ્ચાને એન્જિનિયરિંગ અને મેડિકલ કરાવી શકશો. એટલે અંગ્રેજી આવડશે તો જ તમારું બાળક ડોક્ટર બની શકશે કે તો જ એન્જિનિયર બની શકશે એવું નથી. આ પરિવર્તન આવી રહ્યું છે. કારણ કે બાળક જ્યારે પોતાની માતૃભાષામાં ભણે ત્યારે એની વિચાર શક્તિ ખીલે, પોતાની મેળે પ્રશ્ન કરતો થાય. અને જ્યારે પ્રશ્ન કરતો થાય તો પોતાની મેળે સર્જનશીલ બને. અને તમારા બાળકને તમારે સર્જનશીલ બનાવવાનું છે. હવે બીજી એક વાત કે તમે ઈચ્છો છો કે તમારા અત્યારની પરિસ્થિતિમાં પરિવર્તન આવે? ઈચ્છો છો કે નહીં કે અત્યારના જે વિધાન જીવો છે એમ જીવી લ્યો? કેટલા જણા ઈચ્છે છે કે અમારી અત્યારની પરિસ્થિતિમાં પરિવર્તન આવે? બધા જ ઈચ્છો છો ને? તો પહેલા તમારામાં પરિવર્તન લાવો. ચેરિટી બિગિન્સ એટ હોમ. શરૂઆત આપણાથી કરવી જોઈએ. આપણે તો સૌથી પહેલા સવારના વહેલા ઉઠી નાઈ ધોઈ ભગવાનનો મંદિર હોય કે જે પણ દર્શન કરી અને ઘર વ્યવસ્થિત રાખીને જીવતા શીખવું પડે. તમે સવારના ટાઈમસર ઉઠશો, ટાઈમસર તૈયાર થશો તો તમારું જોઈને તમારા બાળકમાં સંસ્કાર પડશે કે સવારના વહેલા ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ભગવાનને પગે લાગીને સ્કૂલમાં ટાઈમસર આવશો. તો પહેલી ડિસિપ્લિન તમારામાં આવી પડશે. બીજું, તમારા ઘરમાં કોઈને પણ ખોટી આદત હોય, પાન, તમાકુ, સિગરેટ, દારૂની, પહેલા તો એક બંધ કરાવો. બચ્ચાઓ સામે તો નહીં જ. જો તમે ઈચ્છતા હો કે તમારા બાળકની આદત ન પડે તો તમારે બંધ કરવી. પહેલા પોતે સુધારવું પડશે. તો તમારે બંધ કરવું પડશે તો તમારા બચ્ચાને એ આદત નહીં પડે. તમે ઘરમાં અપશબ્દો બોલતા હશો, ગાળો બોલતા હશો તો એ બંધ કરવું પડશે. તો જ તમે બીજાને કહી શકશો. તમે જે વસ્તુ ન કરતા હો એની શિખામણ તમે બીજાને દઈ શકો. તમે દારૂ પીતા હોય તો તમે બીજાને કહી શકો કે દારૂ ન પીવો. તમે સિગરેટ પીતા હો, માવો ખાતા હોય તો બીજાને કહી શકો કે માવો નહીં ખા. કે હાલને મને પણ હાલને ઉપર લઉં થોડો. એટલે તમે આમ બુદ્ધિ ભરી નામ પીધો એને. એમ ન ચાલે. જો સુધરવું હશે તો પહેલા તમારાથી શરૂઆત કરવી પડશે. તમારે ડિસિપ્લિનમાં આવવું પડશે. તમારે અપશબ્દો બંધ કરવા પડશે. તમારે ટાઈમ ટુ ટાઈમ બધું કામ કરવું પડશે. તમારે તમારું ઘર વ્યવસ્થિત ચોખ્ખું રાખવું પડશે. તો તમારા બાળકો તમારું જોઈને, તમે એને 10 વાર ટોકશો ને તો નહીં શીખે, પણ તમારું જોઈને તમારું બાળક શીખશે. તમારું જોઈને તમારું બાળક સ્કૂલમાં રેગ્યુલર ટાઈમસર આવતું થશે. તમારું જોઈને તમારું
બાળક પોતાના ચોપડા વ્યવસ્થિત, ચોપડા કપડા બૂટ બધું વ્યવસ્થિત જે જગ્યાએ રહેતું હશે એ રાખતા શીખશે. એટલે પહેલા સુધરવાની તમારે જરૂર છે. બીજું, તમારે ઘરનું વાતાવરણ એવું કરવાનું, તમારે બીજું કાંઈ નથી કરવાનું. તમારે તમારા બાળકને એવું વાતાવરણ કરી દેવાનું છે કે બાળકને ભણવાનું મન થાય. તો કે અમે તો ભણેલા છીએ નહીં, તો તમારા ભણતરની જરૂર પણ નથી. તમારા બાળકને ક્યાં ખબર છે કે તમને નથી આવડતું કાંઈ? તમે રોટલી વણતા બાળકને પૂછી શકો કે ભાઈ બોલતો બચ્ચા આજે સ્કૂલમાં શું કરાયું, આજે તને કયો પાઠ ભણાવ્યો? તમે સાંભળી તો શકો. તમારે બચ્ચાને ટાઈમ દેવાનો. જ્યારે તમે બચ્ચાને ટાઈમ ન દો ને ત્યારે બચ્ચું એવા લોકો સાથે સમય પસાર કરે જેના સંસ્કાર એનામાં આવે. તમે ઈચ્છો છો કે તમારા સિવાય બીજાના સંસ્કાર એનામાં આવે? બચ્ચું જેની સાથે વધારે રહે એના સંસ્કાર આવે. તો તમારે સૌથી વધારે સમય તમારા બચ્ચાને આપવાનો છે, કારણ કે તમે ઈચ્છો છો કે તમારા સંસ્કાર આવે. અને સમય નથી એવું નહીં, કામ કરતા કપડા ધોતા વાસણ মাজતા રોટલી કરતા બાળકને બાજુમાં બેસાડવાનો. ચલ પાડા બોલતો, ઘડિયા બોલતો. હવે ઈ ઘડિયા બોલે છે એને તો ખબર નથી કે તમને ઘડિયા નથી આવડતા, પણ એની સાથે જો તમે બોલવા માંડો અને તમને 20 સુધીના ઘડિયા આવડી જાય તો એ વાંધો છે? કઈ પ્રોબ્લેમ નથી ને? તમને 20 સુધીના ઘડિયા આવડી જાય તો શીખી લો. એને કહેવાય સ્પેલિંગ બોલતો. એની સાથે તમે સ્પેલિંગ બનાવતા શીખી જાવ તો એ વાંધો છે? આ બાળકને જ્યારે તમે સાથે ભણવામાં ઇન્ટરેસ્ટ લો ને તો બાળકને પોતાની ઈચ્છા થાય કે હા મારી મમ્મી મારા પપ્પા ભણવામાં ઇન્ટરેસ્ટ લે છે તો એને પોતાને પણ ભણવામાં ઇન્ટરેસ્ટ આવે. એટલે તમારો ઘરનું વાતાવરણ બહુ માયને રાખે છે બાળકને પોતાને ભણતર તરફ લઈ જવા માટે. આ બહુ જરૂરી છે. આ તમારે કરવાનું. તમારા સિવાય બીજું કોઈ નહીં કરી શકે. જો અહીંયા તો આ બધા શિક્ષકો બીજી માં થઈને એ લોકોને સાચવે જ છે, પણ બાકીનો સમય તમારે કરવાનો. તમે ઇમ્બેલેન્સ હોય ને, એક જગ્યાએ બધું બહુ સરસ મળતું હોય બીજી જગ્યાએ ધ્યાન ન દેવાતું હોય તો ચાલે? તમે એમ માની લો કે એને આપી દીધા એટલે આ લોકોના દત્તક થઈ ગયા, હવે અમારે શું લોકો સંભાળશે? એમ ન હોય. બચ્ચા તમારા છે, તમારે એ લોકો પાછળ મહેનત કરવાની છે. એ લોકો તો કરે છે, તમારે પણ એ લોકો પાછળ મહેનત કરવાની છે. જો તમે ઈચ્છતા હો કે તમારી અત્યારની કન્ડિશનમાં બદલાવ આવે તો તમારે આમ જીવવું હોય તો કાંઈ વાંધો નથી. તમારે બદલાવ લાવવો હોય, કારણ કે તમારી પેઢી જે ન કરી શકી આ પેઢી કરી દેખાશે. આ પેઢીના છોકરાઓ જો સારું ભણીને આગળ વધશે તો ગર્વ કરાવશે. આગળ ભણીને આગળ વધશે તો તમે ફાઇનાન્શિયલી, મેન્ટલ લેવલની બધી જ રીતે તમે ઉપર આવશો. જૂના જમાનાના જે વિચારોમાંથી બહાર નીકળશો, સારી જિંદગી જીવી શકશો. અને જિંદગી ફક્ત પોતા પ્રતિ જીવવાની હોય. અત્યાર સુધી બધા પોતાનું જ વિચારે છે. તમે એવું ઈચ્છો કે તમારો બાળક 5 વર્ષ પછી 10 વર્ષ પછી અહીંયા મારી જગ્યાએ આવે અને એની શાળાના બાળકોને પોતે નોટબુક વિતરણ કરે. ઈચ્છો કે નહીં? એવું ઈચ્છો કે નહીં? એ આવે નહીં, તમને લઈને આવે કે ચલ માં તારા તે નોટબુક વિતરણ કર. એવું ક્યારે બનશે? એવું બનવા માટે એને પહેલા કંઈક બનવું પડશે. એ લેવલના થવું પડશે. ને એ લેવલના થવા માટે તમારે અને એને બંને જણાએ મહેનત કરવી પડશે. જો જવાબદારીનું સર્કલ છે ને સ્પાઇરલ છે. સેન્ટરમાં પોતે હંમેશા માણસ પહેલા પોતાનો વિચાર અને પછી ધીરે ધીરે મોટું થાય પોતાનું કુટુંબ, પરિવાર, પછી ગામ, રાજ્ય, દેશ, આખું વિશ્વ અને પર્યાવરણ. હવે આ જ્યારે જવાબદારીનું પરિવર્તન મોટું સર્કલ મોટું થાય ને તો તમે કેટલા કેપેબલ છો. તમે ફક્ત પોતાનું વિચારો, પોતાનું જ બોલવું પડશે. તમે થોડા વધારે કેપેબલ થશો તો આખા કુટુંબમાં કોઈ પણ નબળો હશે એને મદદ કરવાને લાયક બનશો. તમે એનાથી વધારે કેપેબલ બનશો તો તમારા ગામમાં કોઈ પણ હશે એને મદદ કરવા લાયક બનશો. અને એક સમય એવો આવશે કે તમે આખા વિશ્વને કંઈક આપી શકો એવા કેપેબલ બનશો. તો તમારે દરેક વખતે વિચારવાનું છે કે હું મારી જવાબદારીનું સર્કલ કેટલું મોટું કરી શકું છું કે હું સમાજને કંઈક આપી શકું. અને તમે તમારા બાળકને એવું બનાવો કે સમાજને પાછું કંઈક આપી શકે. જિંદગી આખી લેવાનું જોઈએ. હવે ફોકટમાં કેટલા વખત ચાલે? હું હકીકતે કહું છું, ભલે રોટલો ને ગોળ ખાવાના, કાંદો ને રોટલી ખાવાની, પણ આજે ફોકટની લેવાની આદત છે ને, કારણ કે તમે એ આદત પાડશો ને તમારું બચ્ચું પણ એ જ આદત પાડશે. 2 રોટલા ઓછા ખાવ ચાલશે, પણ મહેનત કરીને પોતાને તાકાતથી કરો. હું એમ કહું છું ભલે તમારી શક્તિ નથી, 10 રૂપિયા પણ ફીના આપો. દર મહિને 50 રૂપિયા પણ સાઈડમાં કાઢો. તમે 20 રૂપિયા રોજના પેકેટના બચ્ચાને આપો છો
એના કરતા ઘરે 2 રોટલી ગોળ લગાવીને નથી આપી શકતા નાસ્તામાં? એ મહેનત કરવી પડે એટલા માટે. ઈ 20 રૂપિયા ભેગા કરો ને આખા મહિનાના તમારા 500 રૂપિયા ભેગા થઈ જાય. ન આપી શકો એમાંથી 100 રૂપિયા સ્કૂલની ફી તરીકે. જો હંમેશા વિદ્યા ક્યારે પણ ફોગટમાં મળેલી વધે નહીં, યાદ રાખજો. અને આ માનસિકતા પડી જાય ને કે મને જે ફોગટમાં મળે છે હું લઈ લઉં, એમાંથી બહાર નીકળવું પડશે. નહીતર આપણને દેવાની આદત નહીં પડે, આપણને લેવાની જ આદત પડી જશે. હવે એક એક્ઝામ્પલ આપું એનું. એક કૂવો છે, મારી પાસે ઘોડો છે અને દોરી છે. હવે મારે કૂવામાંથી પાણી લેવું છે. સાંભળજો બચ્ચાઓ, એ હું શું કરીશ? ઘડાને દોરીથી બાંધીશ અને કૂવામાં નાખીશ. હવે કૂવામાં ઘોડો નાખ્યો તો પાણી ભરાઈ જશે? શું કરવું પડશે? થોડો હલાવવો પડશે. હલાવશો એટલે થોડું ઘોડો નમશે. થોડો નમશે એટલે એમાં થોડું પાણી આવશે, એટલે કૂવો ગળામાં થોડું વજન વધશે. ગળામાં વજન વધશે એટલે થોડું હજી નીચે અંદર ડૂબશે, અને જેમ ઈ વજન વધશે એમ વધારે પાણી એમાં ભરાતું જશે. તો જ્યારે કોઈ વસ્તુને તમારામાં ભરવી હોય, તમારે કંઈક મેળવવું હોય, તમારે કંઈક લેવું હોય, તો શું થવું પડે? ઝૂકવું પડે, નમવું પડે, વિનમ્ર બનવું પડે. આમને આમ અક્કડ રહેવાથી, તુમાખી રાખવાથી કઈ મેળવાય? વિદ્યાર્થીઓ, તમારે શિક્ષણ મેળવવું હોય તો વિનમ્ર બનવું પડે, બરાબર? રૂબાબથી, દાદાગીરીથી કઈ મળે નહીં. વિનમ્ર બનીને, માન આપીને, વાંકા વળીને આપણે કોઈ પણ વસ્તુ સ્વીકારવાની હોય. સમજ્યા? આ જો કુદરત પણ આપણને શીખવાડે છે કે વાંકા વળો તો કંઈક આપણને મળે. હવે ગળો ભરાઈ ગયો, બહાર આવ્યો ને મારે આશીષે પાણી પીવડાવવું છે, તો ગળો આમને આમ રાખીશું, આશીષે પાણી પાઈ શકીશ? શું કરવું પડશે? મારે એને ત્યારે પણ ચૂકવવું પડશે. એટલે જ્યારે તમે સર્વગુણ સંપન્ન થઈ જાઓ, તમે સાધન સંપન્ન થઈ જાઓ, પૈસાદાર થઈ જાઓ, બીજાને મદદ કરતા થઈ જાઓ, ત્યારે પણ ખોટું અભિમાન, ઘમંડ નહીં. કોઈને મદદ કરતી વખતે પણ તમારે વિનમ્ર પ્રેમથી કોઈને આપવાનું. એટલે લેતી વખતે પણ વિનમ્ર અને દેતી વખતે પણ વિનમ્ર. આ સંસ્કારો છે આપણે, અને આ શીખવાનું છે કે કોઈને કંઈક આપો ત્યારે પણ ઘમંડ ન હોવું જોઈએ, કોઈને લેતી વખતે હીન ભાવના પણ ન હોવી જોઈએ. પ્રેમથી વિનમ્ર બનીને આપવાનું છે. બચ્ચાઓ સાંભળ્યું તમે? એટલે તમારે અહીંયા શીખવા આવો છો, અહીંયા શિક્ષકો સામે રૂબાબ નહીં, સામા જવાબ નહીં. ઘરમાં મમ્મી પપ્પાની સામે સામા જવાબ નહીં, રૂબાબ નહીં. પ્રેમથી વિનમ્ર થઈને. હું તો તમને એમ કહું કે તમને તમારા મા બાપે, ભાઈઓએ, ટીચરોએ વઢવું કેમ પડે, ખીજાવવું કેમ પડે? તમને જે નથી ગમતું, કારણ કે તમે ઇન્ટ્રોસ્પેક્શન નથી કરતા, આત્મમંથન નથી કરતા કે તમારામાં શું ખોટ છે. જે દિવસે તમે તમારામાં શું ખોટ છે, તમારી શું ભૂલ છે, એ પોતે વિચારતા થઈ જશો ને, તો પોતાની મેળે બદલાવી શકશો. પોતાની મેળે બદલાવી નાખશો તો બીજા કોઈને મોકો મળશે. દુનિયા કોણ છે તમને ખીજાવવા વાળી? મને કહો તો. દુનિયાને હક શું છે તમને ખીજાવવાનો? કારણ કે તમે મોકો આપો છો. તમને તમારી સાસુ કે જ ક્યારે? કારણ કે તમે મીઠું વધારે નથી દો ત્યારે. હા, તમે લેટ ઉઠો છો ત્યારે, તમે ઘર સાચવતા નથી ત્યારે સાસુ કેવું પડે છે. મોકો કેમ આપો તમે? કોઈની હિંમત કેમ ચાલે આપણને કહી દે? આપણે એટલા પરફેક્ટ બનીએ, આપણે એટલા હોશિયાર બનીએ કે આપણે કોઈ કહી જ ન શકીએ. અને આ પરફેક્શન તરફ જશો તો બધા વખાણ કરશે તમારા. તમને કોઈ ખીજાશે નહીં, તમને કોઈ ટોણા નહીં મારે, કોઈ ચીટલા નહીં ભરે. એટલે મહેરબાની કરીને તમારી જાતે ઇન્ટ્રોસ્પેક્શન કરો ત્યારે આખા દિવસમાં મારાથી શું ભૂલ થઈ જે કાલે ન થવી જોઈએ. આ બચ્ચાઓ, તમે શું ભૂલ કરી કે આજે મને મનીષા ટીચર ખીજાડા, હવે એ ભૂલ મારાથી કાલે ન થવી જોઈએ. તો જ તમે સુધરશો, તો જ તમે આગળ જીવનમાં વધશો. આ ઘણી બધી એવી વસ્તુ છે કે આપણે સુધરીને મેળવી શકીએ એમ છે. ઠીક છે? એટલે તમને જે ગુરુ દક્ષિણા દેવાની નીતિ છે યાદ છે? પાકું? દરેક જણા પોતાના સગા સંબંધીમાં 2 થી 4 જણાને સમજાવીને અહીંયા એડમિશન માટે લઈ આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું સરસ છે જુઓ. જે ફક્ત લાલી લિપસ્ટિક કરેલું ને રૂપાળો દેખાતું હોય એવું સારું એવું જરૂર નથી. સંસ્કારો કેવા છે, વિચારો કેવા છે, વાણી કેવી છે, વર્તન કેવું છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એમ લાગે કે અંગ્રેજી માધ્યમમાં ભણતો કેવો હાઈ-ફાઈ પાકડો અંગ્રેજી બોલે છે, 90% ખોટું બોલતો છે. હકીકતે 90% ખોટું બોલતો છે. જ્યારે આપણું બચ્ચું ઓછું બોલશે પણ સાચું અંગ્રેજી બોલશે, કારણ કે મૂળિયા બહુ સ્ટ્રોંગ છે.
એટલે તમારે ખૂબ ખુશ થવાની જરૂર છે કે તમારું આ જે નિર્ણય છે કે તમારા બાળકોને માતૃભાષામાં ભણાવો છો એ સાચો છે. હવે જે નિર્ણયથી ચૂકી ગયા છે એમને તમારે આ તમારું સમાજ માટેનું એક બલિદાન નથી કે તમારે સમાજને સમજાવો છો કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો. તમારી આખી ને આખી પેઢી બદલાઈ જાય છે. જો બદલાવ બે પ્રકારનો હોય, એક ધાર્મિક બદલાવ હોય જેમાં પૂજા પદ્ધતિથી બદલાવ થાય, સમજી લો, ઓપનલી નથી, એક ધાર્મિક બદલાવ. પછી ધાર્મિક બદલાવમાં ફક્ત પૂજા પદ્ધતિ બદલાય છે. જ્યારે ભાષાનો બદલાવ થાય ને ત્યારે પહેલા તો વાણી જાય. એટલે તમારી માતૃભાષા કઈ ગુજરાતી બોલતા જ ન હોય, અંગ્રેજી માધ્યમના અડધા બાળકોને ગુજરાતી બોલતા જ વાણી કઈ વર્તન જાય. કાકા કાકી દાદા દાદી મામા મામી ખબર જ નથી તો કોઈની સાથે કેમ વર્તવું આવડે છે. વાણી જાય, વર્તન જાય, વ્યવહાર જાય, ક્યાં કેવી રીતના ઉઠવું બેસવું કેટલું બોલવું આવડે જ નહીં. વાણી વર્તન વ્યવહાર આ સૂચકો સંસ્કાર, આ સંસ્કાર જે આપણે ભણવા મળ્યા ને એ મળે જ નહીં. સંસ્કૃતિ જાય, કારણ કે લોકગીતો દ્વારા જે સંસ્કૃતિ મળી જાય ને છેલ્લે શું જાય? ભારતીયતા જાય. અને એટલા માટે જ બધા જ હાઈફાઈ સ્કૂલમાં ભણીને ફોરેન વયા જાય અને પછી ત્યાંથી પાછા આવે ત્યાં રિશી ડર્ટી ઇન્ડિયા ભેડા તો અહીંયાથી ભણીને જાય. શેનો ડર્ટી ઇન્ડિયા? આ ભારતીયતા વહી જાય. તમારા મૂળિયાને તમે ગાળો દેતા થઈ જાઓ. ઈચ્છો છો તો આ તમારા બચ્ચાઓ વાણી વ્યવહાર વર્તન સંસ્કાર સંસ્કૃતિ અને ભારતીયતા સાચવીને બેઠા છે. એટલે કરવો કરો એના પર. અને જે નથી સમજતા એમને આ સમજાવો. આ એક જવાબદારી છે તમારી સમાજ માટે, માતૃભાષા માટેની જવાબદારી છે, નવી પેઢી માટેની આ જવાબદારી છે જે તમારે પૂરી કરવાની છે. કરશો? પાકો? અવાજ સંભળાતો? તમારા પેલા છોકરો જોરદાર છે. હવે તમને બધાને આવું છે ને આ કોરી આપું છું. જોઈ બ્લેન્ક છે, લખેલું નથી. હવે મારી પાસે તો 10 ધોરણનો આખો સિલેબસ વેબસાઈટ પર છે. એના પ્રિન્ટ આઉટ કરીને પણ આપી દીધો કે વાંચી લો પાસ થઈ જાઓ. આ તમને કોરી કેમ આપું છું? તો એમ બોલો આજો સમજો. આ જ્યારે કોઈ વસ્તુ આપીએ છે ને એની પાછળનું કારણ છે. આ કોરી એટલા માટે આપે છે કે દરેકે દરેક બચ્ચાના પોતાના સપના છે, દરેકે દરેક બચ્ચાના પોતાના વિચારો છે. એક બચ્ચું જે લખે છે એ વસ્તુ બીજો બચ્ચું નથી લખતો. તો તમારા દરેકે દરેક બચ્ચાઓના સપનાઓ આમાં લખવાના છે. એ લોકોની આવડત અહીંયા લખવાની છે અને એના પ્રમાણે આગળ જશે. ને તો છાપેલું આપી દઉં ને આ વાંચીને પાસ થઈ જાવ. આ દરેક બાળક બીજાથી અલગ છે. દરેક બાળકમાં કાંઈ ને કાંઈ એવી આવડત છે જે બીજામાં નથી. એ આવડતને અહીંયા કંડારવાની છે અને એટલા માટે આ બ્લેન્ક બુક આપવામાં આવે છે કે તમારું બાળક કેવા હેન્ડરાઇટિંગમાં કેવા અક્ષરોથી કેવું લખે છે, કેટલું વધારે સારું લખે છે જોવાની જવાબદારી તમારી. બરોબર? રોજે રોજ તમારે નોટ ચેક કરવાની છે નહીં કે તમારા બાળકે શું લખ્યું છે, સારા અક્ષરોથી લખ્યું છે કે નહીં. આ તમારે જોવાની જવાબદારી છે અને એટલા માટે આ બ્લેન્ક બુક છે. તમે પણ બાળકો તમારા સપના, તમારા વિચારો, તમારી આવડત આમાં લખવાની છે અને એના પ્રમાણે તમને પરિણામ મળશે. બરોબર છે? તો આનો પ્રોપર યુઝ થવો જોઈએ, નહીં કે પિક્ચર ડ્રો કરવામાં. બરોબર? સમજી લેજો, કાર્ટૂન ડ્રો કરવા માટે આવતું નથી. તમારા વિચારો, તમારા સપનાઓ લખવા માટે આ બુક છે. તેનો પ્રોપર યુઝ કરશો. જે ડાટાઓ આ બુક આપે છે એમના પૈસાનો સદુપયોગ થાય એવું વિચારજો. ઠીક છે? ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.